વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ગુડ મોર્નિંગ. તો આજે વાગવામાં આવ્યા છે 5 અને સવારથી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. આજે છે ન્યૂ યર, તો બધાને મારા તરફથી હેપી ન્યૂ યર. આજ સવારથી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો જોવાનું ભૂલતા નહીં. ફટાકડા અમે જઈએ છીએ ફટાકડા ફોડવા નીચે. શ્વેતા બામનું નામ બોલ. મિયા બીબી ના દેવાની છે. મિયા બીબી. આમ કેવું નામ દેવાની જેઠાણી કે ગાઈસ, તમે સાચું નામ કમેન્ટમાં કહેજો. બે આવું કેવું દેરાણી જેઠાણી? બહુ જલ્દી નહીં ફૂટી, બહુ જલ્દી ફૂટી જાય. આ ફટ્ટુસ વ્યક્તિ જો શું ફોડવા જાય છે. ફૂટી એ શ્વેતા ફૂટી ફટાકડા તમને પ્રાચીન અવાજ સાંભળવો હોય સવારમાં થોડું ખસકી ગયું. ચાનો કાંટો નહીં ચડ્યો. ચા ને પીધી ને એટલે એનું ખસકી ગયું છે થોડું. ગાઈસ, સુંદલ બને સવારે 6 વાગે 12 રિંગ રોડ આવી ગયા છે. જો આગળ દેવાલ જાય છે. તો ગાઈસ, અમે મામાના ઘરે આવી ગયા હતા અને અત્યારે અમે પકોડી ખાવા જઈ રહ્યા છીએ. દિશા, શ્વેતા, દેવલ અને મુસ્કાન. સવારનો બ્લોગ લઈને સોચ્યા. સવારના એટલું બધું કામ હતું જેથી સવારનો થોડોક જ બ્લોગ લીધો છે, બીજો કોઈ બ્લોગ લીધો નથી. હવે સીધો ડાયરેક્ટ અત્યારે સ્ટાર્ટ કર્યો છે એટલે હવે અત્યારે બતાવીશું કે હવે અમે શું શું કરીએ છીએ. અત્યારે તો ફરવા જઈએ છીએ પકોડી ખાવા. તો ગાડી સાંજે આવ્યા છીએ અમે મારા મામાના ઘરે. અહીંયા મારા બધા જ માસી આવ્યા છે, જેથી હું મારા બધા જ માસીનો તમને પરિચય કરાવીશ. તો આ છે મારા માસા, જે પતલા માસીના હસબન્ડ છે. પતલા માસીનું તમને પછી બતાવીશ. પછી આ છે મુસ્કાન, જે સ્મિતની બેન છે, મારા મામાની દીકરી છે. સ્મિતને તમે ઓળખતા જ હશો. આ છે મારા ચંદ્રી માસી, જે અને આ છે ઉર્વશી, જે એમની દીકરી છે. આ છે હિનાબેન, જે જ્યોત્સના માસીની દીકરી છે. એમને હું પછી બતાવું છું. અને આ છે મારી મમ્મી, જે હરેક બ્લોગમાં હોય જ છે. અને આ છે દિશા, એ પતલા માસીની દીકરી છે. આ છે પતલા માસી, તમે નવીન માસાને જોયા, આ એમના વાઈફ છે. આ છે પૂજા, જે ચંદ્રિકા માસીની દીકરી છે. અને આ છે મીત, જે હિનાબેનનો દીકરો છે. અને આ છે પુષ્પા માસી, જેમના ઘરે ડભોડા રહે છે. ત્યાં અમે જઈશું તો મંદિર બી બતાવીશું તમને, હનુમાન દાદાનું. અને આ છે જ્યોત્સના માસી, જે હિનાબેનના મમ્મી છે. અને આ છે દક્ષ, જે ચંદ્રિકા માસીનો છોકરો છે. અને પાછળ ઊભો છે સ્મિત, જે બધા જ લોકમાં હમણાં છે. તો આ છે અડધું ફેમિલી. પછી બીજા બાર છે, જે માસાઓ નથી, એ બી બાર છે. તો હમણાં આવશે મામા મામી, એ પણ બાર છે. તો હમણાં આવશે તો એમનો બી પરિચય કરાવીશ. અને આ છે મારા નાના નાની, જે આખું ફેમિલી એમનું છે. તો આ આખું ફેમિલી એમનું છે.
અમારા ઘરે, અને ત્યાં બધા અમારા આખો પરિવાર હતો, માસા માસી એ બધાનું મેં ઇન્ટ્રોડક્શન કરાવ્યું છે. પૂરો કોશિશ કરી છે બ્લોગમાં લેવાની. અમુક લોકો આવી નથી શક્યા બ્લોગમાં, કેમ કે કોઈ કારણસર કામમાં હોય એટલે એ લોકો આવી નથી શક્યા. તો હવે આ બ્લોગનું અહીંયા જ એન્ડ કરીએ છીએ અને મળીએ કાલ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી તો અમારા બ્લોગને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. જય માતાજી. જય માતાજી.